સુરતના બેસ્તાન વિસ્તારમાં ઓવરબ્રિજ પર ડમ્પર ચાલક અડફેટે લેતા માતા અને 2 વર્ષની પુત્રીનું મોત નીપજ્યું. ગમખ્વાર અકસ્માતને અંજામ આપનાર ડમ્પર ચાલકને ગણતરીની કલાકમાં બેસ્તાન પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલ્યો. સુરતની બેસ્તાન પોલીસે બેસ્તાન ઓવરબ્રિજ પર અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક આશિષ દુબેની ધરપકડ કરી. તો આશિષ દુબેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ડમ્પર વેસુ વિસ્તારમાંથી માટી ભરી ડિંડોલી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન નો એન્ટ્રી હોવા છતાં શહેરમાં પ્રવેશેલા ડમ્પરે મોપેડને અડફેટે લીધી. મોપેડ પર ભાઈ બહેન અને 2 બાળક સહિત કુલ 4 લોકો સવાર હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે માતા રૂખસાર શેખ અને તેમની 2 વર્ષીય દીકરી રૂખસાર શેખ અને તેમની 2 વર્ષીય દીકરી ઝૈનુબનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. હાલ તો ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગણી છે કે નો એન્ટ્રીના નિયમનો ભંગ કરી શહેરમાં પ્રવેશતા ડમ્પર ભારે વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટના અટકાવી શકાય. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.